નમસ્તે. ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીનું સ્વયંપ્રભા ચેનલનું આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આજે આપણે ખાસ કરીને ફ્રાન્સની ક્રાંતિ વિશે વાત કરીશું. ફ્રાન્સની ક્રાંતિ 1789ની અંદર થયેલી છે. આ ક્રાંતિ વિશ્વની મહત્વની ક્રાંતિઓમાં સૌથી ઉપર સ્થાન ધરાવે છે. કારણ કે આ ક્રાંતિએ વિશ્વની અંદર જે અસરો ફેલાવી એટલી અસર બીજી કોઈ ક્રાંતિએ ભાગ્યે જ ફેલાવેલી છે. આ ક્રાંતિ પાસેથી આપણને ઘણું બધું શીખવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ક્રાંતિની વિગતોમાં જઈએ. ફ્રાન્સ છે એની અંદર ક્રાંતિ સમયે લુઈ 16મો રાજ્ય કરતો હતો. આ લુઈ વંશમાં એની પહેલા થયેલા બે લુઈ રાજાઓ, લુઈ 14 કે જેણે 1643થી 1715 દરમિયાન શાસન કર્યું, અને લુઈ 15 1715થી 1774 સુધી શાસન કર્યું. જ્યારે લુઈ 16મો 1774માં ગાદી ઉપર આવ્યો. ક્રાંતિ 89 સુધી થઈ ત્યાં સુધી એણે શાસન કર્યું, અને 1793ની અંદર એને ક્રાંતિકારીઓ દ્વારા મૃત્યુદંડની સજા આપવામાં આવી. લુઈ 14મો સમય 1643થી 1715 સમય આપણે સમજવો જરૂરી છે. એ સમયે સામંતશાહી વ્યવસ્થા હતી. સામંતો શક્તિશાળી હતા. સામંતો રાજાને જરૂર પડે સૈનિક મદદ પૂરી પાડતા હતા. રાજાને સૈનિક કાર્યવાહી માટે સામંતો ઉપર
આધારિત રહેવું પડતું હતું. પરંતુ બદલાયેલા સમયની અંદર, બદલાયેલો સમય બોલું છું ત્યારે વિદ્યાર્થી મિત્રો, અમને હોમવર્ક આપું છું કે એ સમયમાં એવું શું થયું હતું કે લુઈ 14માને એ વખતની વ્યવસ્થામાં પરિવર્તન કરવાની જરૂરિયાત જણાય. મને અત્યારે પણ કહેવાનું મન થાય પણ હું કહેતો નથી. મારી જાતને મારે રોકી રાખવી પડે છે, મારે આગળ વધવું છે. એટલે કહીશું કે બદલાયેલા સમયની અંદર રાજા જે છે લુઈ 14મો એક સ્થાયી સૈન્ય ઊભું કરે છે. આ સ્થાયી સૈન્ય ઊભું કરવા માટે પૈસાની પણ જરૂરિયાત હોય. એણે પૈસાના નવા સ્ત્રોત પણ ઊભા કર્યા હતા અને આ સ્થાયી લશ્કરની મદદથી લુઈ 14મો એક શક્તિશાળી રાજા તરીકે શક્તિશાળી કરતા પણ આપણે વધારે કહેવું પડે લુઈ 14મા માટે એક વિશેષ અસામાન્ય શક્તિ ધરાવતા શાસક તરીકે એણે પોતાની જાતને સાબિત કરી અને ઇતિહાસ એ વિશ્વના શક્તિશાળી રાજાઓમાં લુઈ 14માને યાદ કરે છે. લુઈ 14મો એટલો બધો શક્તિશાળી બન્યો એના સમયના જે કોઈ પરિબળો હતા એને નાથીને આપણે યાદ રાખીશું કે કોઈ પણ સમયની અંદર જુદા જુદા પ્રકારની મહત્વાકાંક્ષા ધરાવતા લોકોની કમી નથી હોતી. એમની આ મહત્વાકાંક્ષાઓ સિદ્ધ કરવા માટે તેઓ રાજસત્તાને પણ અંકુશમાં લેવાનો પ્રયત્ન કરે છે. રાજસત્તાની અંદર પોતાનો દબદબો રહે, પોતાનું ધાર્યું થાય એવા એમના પ્રયાસો હોય છે. પરંતુ રાજા જ્યારે શક્તિશાળી હોય ત્યારે આવા લોકો ઉપર એ અંકુશ પ્રાપ્ત કરે છે. બીજી બાજુ લુઈ 14મો એ જ્યાં સુધી શાસન કરે છે ત્યાં સુધી શક્તિશાળી હોવાને પરિણામે પોતાની જરૂરિયાત પૂરતું ધન એ પ્રાપ્ત પણ કરે છે અને સારી રીતે ખર્ચે પણ છે. પરંતુ જ્યારે લુઈ 15મો ગાદીએ આવે છે ત્યારે ફ્રાન્સની તિજોરીનું તળિયું દેખાવા લાગ્યું હતું. લુઈ 14માની શક્તિ વિશે આપણે વાત કરીએ તો એટલો બધો શક્તિશાળી હતો કે જેને પરિણામે નિરંકુશ પણ બન્યો હતો. એવું કહેતો હતો કે હું જ રાજ્ય છું.
એ ઈચ્છે તે કાયદો, એ ઈચ્છે તે ન્યાય એવું કહેવાતું હતું. મિત્રો, મારે અહીંયા જરા એક ચોખવટ કરવી છે કે ઇતિહાસની અંદર ઇતિહાસકારોએ જુદા જુદા રાજાઓ બાબતે કોઈને શક્તિશાળી કીધા, કોઈને વહીવટી રીતે દક્ષ ગણાવ્યા, જ્યારે લુઈ 15મા ના માટે એવું વિધાન કરી દેવામાં આવે કે એને શાસન કરતા આવડતું ન હતું, નબળો હતો, વિલાસી હતો. પરંતુ આપણે જે ધ્યાન રાખવાનું છે કે લુઈ 15મો પણ 1715 થી 1774 સુધી રાજ્ય કરે, એ નબળો હોય? હા, કોઈ પણ શાસક નબળો હોય. સાપેક્ષ રીતે જોઈએ લુઈ 14માની સરખામણીમાં તે નબળો હોઈ શકે, પરંતુ સાથે સાથે આપણે મનોવૈજ્ઞાનિક રીતે પણ જે તે સમયને પારખવાનો હોય છે. અગાઉના શાસકે એના સમય સંજોગો પ્રમાણે શાસન કર્યું હોય છે. એના પછી સમય બદલાય તો એ શાસક એના સમયની માંગ પ્રમાણે શાસન કરે. તે એક સામાન્ય ક્રમ છે, સ્વાભાવિક છે, ને એવું જ બને, બીજું બને પણ નહીં. લુઈ 14માએ પોતાની શક્તિના જોરે ફ્રાન્સને જે સ્થિતિ ઉપર મૂક્યું હતું અને પોતે જે શક્તિશાળી હતો, એટલે એના સ્વાભાવિક પરિણામ રૂપે આપણે જોઈએ કે લુઈ 15મો એનો ઉછેર કઈ રીતે થયો છે. મને ડીપમાં જવાનું મન થાય છે, પણ હું અત્યારે તમને આટલું કહીને છોડી દઉં છું. એક શક્તિશાળી અને સમૃદ્ધ માતા પિતા, સત્તાની દ્રષ્ટિએ પણ પાવરફુલ માતા પિતાનો દીકરો એના ભાગે સંઘર્ષ એટલો બધો ન આવ્યો હોય, લાડકોડમાં ઉછર્યો હોય, લાડકોડની એને આદતો પણ પડે. લુઈ 14માએ સામ્રાજ્ય એટલું બધું મજબૂત બનાવ્યું હતું કે એને વિસ્તાર કરવાની પણ આવશ્યકતા એટલી ન હોય. હા, એને વધારે વ્યવસ્થિત કેવી રીતે કરી શકાય. એ પોતે સુખમાં ઉછર્યો હોય તો એને એમ થાય કે હું પ્રજાને સુખ કઈ રીતે આપું. અને પરિણામે એની નીતિઓ લુઈ 14માંથી વિપરીત હોય. તે કુદરતી ક્રમ છે અને એ ક્રમાનુસાર લુઈ 15માના સમયને આપણે ઓળખવાનું છે. સાથે સાથે આપણે કહ્યું કે લુઈ 14માએ જે મહત્વાકાંક્ષી લોકોની મહત્વાકાંક્ષાઓને
અંકુશિત કરી દીધી હતી. હું દબાવી દીધી એવું નહીં બોલું, અંકુશિત કરી દીધી હતી. દબાવવામાં ને અંકુશિત કરવામાં બહુ ફરક છે. અને એને પરિણામે જે લોકોમાં અસંતોષ હતો એ બધા લોકોને હવે લુઈ 15માના સમયે મોકળાશ મળી ગઈ એવું હું નહીં કહું. હું એમ નહીં કહું કે લુઈ 15મો નિર્બળ હતો, પરંતુ એણે એના સમયના ભાગે આવેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને ઉદારતા અપનાવી હતી અને પરિણામે એ સમયને પારખીને મહત્વાકાંક્ષી વ્યક્તિઓ એની નજીક જવાનો પ્રયત્ન કરે છે. આ ક્રમ પણ સ્વાભાવિક છે. એમાં એમને થોડીક સફળતા પણ મળે. જી હજુરિયાઓને પોતાની મહત્વાકાંક્ષા પૂર્ણ કરવા માટે પોતાના ઉપરીને એ કામમાંથી અટકાવીને અમે જોઈ લઈશું કહીને એને આનંદમાં રહેવાનું, વિલાસમાં રહેવાનું એ ગોઠવી આપે છે. અને રાજા એ પણ આપણે કહ્યું તેમ એનો ઉછેર શક્તિશાળી બાપની નિગરાનીની અંદર જે રીતે થયો હોય, સ્થિતિ પણ એવી હોય કે એને યુદ્ધો કરવાની જવાબદારી ના હોય. એક વ્યવસ્થા ગોઠવાયેલી હોય એટલે તૂટે ખરી, પણ એ વ્યવસ્થા તૂટીને અવ્યવસ્થા ઊભી થાય એટલી હદે પહોંચતા વાર ઘણી લાગે. કેટલીક વસ્તુઓ સ્વયંભૂ ચાલતી હોય, લોકો પોતપોતાની રીતે ચાલતા હોય, અગાઉની વ્યવસ્થાના ભાગરૂપે, ટેવને પરિણામે. ટેવ શબ્દ બહુ અગત્યનો છે. અને પરિણામે લુઈ 15માના સમયમાં ફેરફાર થાય છે. વૈશ્વિક પ્રવાહો એની અસર તો થવાની. આપણે યાદ રાખવાનું છે કે એનો સમય સંદર્ભ 1715 થી 1774 છે. તો એ 1715 થી 1774ના સમયમાં યુરોપમાં અને વિશ્વમાં કેવા પ્રકારના ફેરફારો થાય છે. એક ભારતીય તરીકે તમે ભારતના ઇતિહાસથી વધારે પરિચિત હો ત્યારે તમે સમજી શકો કે ભારતની અંદર યુરોપીય પ્રજાઓનું આગમન સોળમી સદીથી શરૂ થઈ ગયું હતું. અને ધીમે ધીમે 17મી સદીમાં એની અંદર વેગ આવ્યો હતો. લુઈ 14માના સમયે ભારતમાં ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની પણ આવી ચૂકેલ છે. એમણે કોઠીઓ સ્થાપેલી છે.
રાજ દરબારમાં પોતાનું વર્ચસ્વ પ્રસ્થાપિત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. એમાં ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની કરતા ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું વર્ચસ્વ શરૂઆતમાં વધારે હતું. કારણ ત્યાં લુઈ 14મો શાસન કરતો હતો. પોતાના દેશની મજબૂત શાસન વ્યવસ્થાનું પીઠબળ પ્રજાને ઘણી બધી રીતે થતું હોય છે. એક શક્તિશાળી દેશના નાગરિકની અંદરનો ઉત્સાહ, સાહસ, આત્મવિશ્વાસ એ જ્યાં જાય ત્યાં એને સફળતા અપાવવામાં મદદ કરે છે. માણસમાં ઉત્સાહ હોય તો નિર્બળ માણસ પણ ખૂબ શક્તિશાળી થઈ જતો હોય છે. ઉત્સાહ અગત્યનો છે. અને લુઈ 14માં મારે અહીંયા તમને એટલું જ હું કહેવા માંગુ છું કે લુઈ 14નો સમય જે ફ્રાન્સમાં હતો એના કારણે ફ્રેન્ચો એ ફ્રાન્સમાં હોય કે વિશ્વમાં જ્યાં પણ હોય એમની માનસિકતા કેવી સુદૃઢ હશે એ તમે આટલી પૂર્વ ભૂમિકા બાંધ્યા પછી સમજી શકશો એવું માનું છું. અને ઇતિહાસને સારી રીતે સમજવા માટે તમને આ બેકગ્રાઉન્ડ જે છે એમાં બનતી ઘટનાઓ એનો ખ્યાલ હોવો જ જોઈએ. માત્ર વિગતો જે છે એને વાંચી જવાથી એ સમયને આપણે સમજી ન શકીએ. અને સમજી ન શકીએ તો એ સમયની ઘટનાઓ વિશે આપણે જે મંતવ્યો બાંધીએ તો એ મંતવ્યો યોગ્ય ના હોય, અયોગ્ય થઈ જાય. ઘણું બધું આપણે ઉપર છલ્લું જ સમજીએ અને યાદ રાખીશું આપણે શ્લોક પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમ ઉદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. પૂર્ણ એક જ વ્યક્તિ છે, બાકીના બધા જ અપૂર્ણ છે. એટલે કે આપણે જે ઇતિહાસનો અભ્યાસ કરીએ છીએ, આપણને જે વિગતો મળે છે એ લખનાર લેખક કે હવે આજના જમાનામાં કહીએ તો સંભળાવનાર વિદ્વાન એ પણ અપૂર્ણ હોય છે. એનાથી પણ ભૂલો થયેલી હોય. હું અત્યારે બોલું છું, તમારી ક્ષમા માંગુ છું, મારાથી પણ ભૂલ થઈ શકે છે. મને ખબર પણ ના હોય, હું જાણી જોઈને ભૂલ ના કરું, પણ અજાણતા મારાથી પણ ભૂલ થાય. ફરજ વિદ્યાર્થીની છે કે મેં કરેલી ભૂલ વિદ્યાર્થીએ સ્વીકારવાની નથી. એણે તુલનાત્મક અભ્યાસ કરવાનો છે કે હું શું કહું છું, બીજા શિક્ષકો, વિદ્વાનો એ સમયનું અર્થઘટન કેવી રીતે કરે છે અને એને સજાગ રહીને સત્યને બહાર લાવવાની કોશિશ કરવાની છે. અને તેમ છતાંય એ પૂર્ણ નહીં હોય. પૂર્ણ એક પુરુષોત્તમ જ છે. આપણે યાદ રાખીશું. કોઈ પણ વ્યક્તિ અપૂર્ણ હશે અને અપૂર્ણતાને કારણે તો આપણે જોઈએ છીએ કે
ઘટનાઓ ઘણી બધી ઘટે છે, જેમ કે ફ્રાન્સની ક્રાંતિ. ક્રાંતિ કરનારાઓએ ક્રાંતિ શું કરવા કરી? ક્રાંતિ થઈ 1789, ત્યારથી 1799નું વાતાવરણ જો આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે એની અંદર જે હિંસા થયેલી હતી, એમાં ક્રાંતિકારીઓએ કે સમયનો લાભ લઈને બીજા લોકોએ જે પૈસાચિકતા દાખવી હતી, ઇતિહાસની અંદર આપણને બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે. 1783 થી ખાસ કરીને 1799 સુધી. આપણે યાદ રાખવાનું છે હંમેશ માટે, મેન ઇઝ એ સેલ્ફિશ એનિમલ. અને જ્યારે જ્યારે એને પોતાનો સ્વાર્થ સાધવાની તક મળે છે ત્યારે એ પાછું વાળીને જોતો નથી. આ ક્રાંતિ દરમિયાન 1789 થી 99 એ સેલ્ફિશ એનિમલને જે કોઈ તક મળી એણે એની પશુતા બહાર લાવવામાં, દર્શાવવામાં, આચરવામાં પાછું વાળીને જોયું ન હતું. ફ્રાન્સની અંદર વિરોધીઓને કચડી નાખવા માટે ત્રાસનું સામ્રાજ્ય ઊભું થયું. ગિલોટીન બનાવવામાં આવી હતી. એની અંદર લોકોને એટલે કે વિરોધીઓને, પોતાને ન ગમતા લોકોને, વિરોધી એટલે શું? ન ગમતો માણસ, ન ગમતું વર્તન, પોતાના વિચારથી વિપરીત વિચાર ધરાવતા લોકો, એમને ગિલોટીન ઉપર ચઢાવી દેવામાં આવ્યા હતા. એક શાસક એટલે કે જેની પાસે અત્યારે ટોળાશાહી પ્રમાણે જે સત્તા હતી તે નિર્ણય લેતો હતો. એ એવા જ કોઈ સમાજ સુધારાના કે રાજ્ય સુધારાના પ્રયત્ન કરતો હોય, પરંતુ એની રીત જુદી હોય એટલે એ વિરોધી, એને ગિલોટીન ઉપર ચડાવી દેવામાં. ત્યારે એ પોતે કહેતો હોય કે આજે મારો વારો છે, કાલે તારો પણ આવશે. અને ત્યાં એવું બનેલું કે એક જણને ગિલોટીન ઉપર ચડાવનારને ત્યાર પછી બીજાના હાથમાં સત્તા આવતા એને ગિલોટીન ઉપર ચડાવે, એનો વારો.
ટૂંકમાં કહીશું કે ત્રાસનું સામ્રાજ્ય હતું, પાશવતા પશુતા હતી. એમાંથી નેપોલિયન બોનાપાર્ટ આગળ આવ્યો. યુરોપ વ્યાપી યુદ્ધો થયા. નેપોલિયનને ફ્રાન્સની અંદર સર્વસત્તા ધારણ કરવાની તક મળી. અને નેપોલિયન યુગની શરૂઆત થઈ. 1799 થી 1814-15 સુધી યુરોપભરના દેશો સાથે એણે યુદ્ધો કર્યા. એનામાં પણ જુલિયસ સીઝર જેવી મહત્વાકાંક્ષા પેદા થઈ વિશ્વ વિજેતા બનવાની. નેપોલિયન પછી પણ વિલિયમ કેસર દ્વિતીય ને હિટલર જેવાને આવી જ મહત્વાકાંક્ષાઓ ભવિષ્યમાં પેદા થવાની હતી. અને એ માટે એમણે જે કંઈ કર્યું, જેને પરિણામે ફ્રાન્સની ક્રાંતિના વિચારો યુરોપ ભરની અંદર ફેલાયા. પરંતુ આપણે એની વાત પછી કરીએ. આપણે પહેલા પાછા આવીએ જરા કે ક્રાંતિ થઈ એ માટે એવું શું થયું કે ક્રાંતિ થઈ. તો આપણે જે છે યાદ રાખવાનું છે, વિશેષ કરીને ક્રાંતિ જે છે થવા પાછળ મહત્વાકાંક્ષા જે છે એ જવાબદાર હતી. આ મહત્વાકાંક્ષા કોનામાં હતી, એ પેદા થવાના કયા કારણો હતા, એ આપણે સમજવું જરૂરી છે. પણ એ સમજીએ ત્યારે આપણે આપણા મસ્તિષ્કની અંદર, હૃદયની અંદર, બેકગ્રાઉન્ડમાં આપણે યાદ રાખીશું કે મેન ઇઝ એ સેલ્ફિશ એનિમલ. અને જ્યારે જ્યારે સમય એની મહત્વાકાંક્ષાને હવા આપે છે ત્યારે એનામાં મહત્વાકાંક્ષા પૂર્ણ કરવાનું સાહસ, ઉત્સાહ કે મહત્વાકાંક્ષા પૂર્ણ કરવાની મહત્વાકાંક્ષા ઉત્પન્ન થાય છે એમ આપણે કહીશું. તો આપણે કહ્યું કે લુઈ 14માએ પહેલા જે લોકો પાસે સામંતશાહી અર્થવ્યવસ્થા અને રાજ્ય વ્યવસ્થાની અંદર શક્તિ હતી, એવા લોકોને અપઘોષિત કર્યા. પરિણામે એમનામાં અસંતોષ હતો. સમયની રાહ જોઈ રહ્યા હતા. લુઈ 15માના સમયમાં એની ભૂમિકા જુદી હોવાને પરિણામે એમને તક મળી. એ તકને પરિણામે ફ્રાન્સની અંદર એક નવા વાતાવરણનો ઉદય થયો. આ નવું વાતાવરણ એટલે મેં જે અગાઉ કીધું તેમ બદલાયેલો સમય. પહેલા જ્યારે મેં બદલાયેલો સમય કહ્યો ત્યારે લુઈ 14માના સંદર્ભમાં કહ્યો હતો.
અત્યારે હું જ્યારે બદલાયેલો સમય બોલું છું ત્યારે ફ્રાન્સના સમાજના જુદા જુદા વર્ગોના સંદર્ભમાં બોલું છું. નવજાગૃતિ કાળથી યુરોપની અંદર એક પરિવર્તન શરૂ થયું હતું, ખાસ કરીને લોકોની માન્યતાઓમાં. સાથે સાથે એવી ઘટનાઓ જે કઈ બની, ધર્મ સુધારણા, ભૌગોલિક શોધખોળો, અમેરિકાની શોધ, અમેરિકાની અંદર સંસ્થાનોની સ્થાપના, આ બધાને પરિણામે સમાજની અંદર એક બહુ જ મોટો ચેન્જ આવ્યો હતો. પુરાણી વ્યવસ્થાની અંદર બહુ બધા લોકો ને પોતાની સ્થિતિ બદલવાની કોઈ તક ન હતી. આપણે યાદ રાખીશું કે જ્યારે તક ના હોય એટલે કે હવા ન મળે ત્યારે વ્યક્તિ કોઈ પણ હોય, રાજા હોય, પાદરી હોય, કુલીન હોય કે પ્રજા હોય, એ પોતાને Sorry for the disturbance again. તે પોતાને પ્રાપ્ત સ્થિતિ થી સંતુષ્ટ હોય છે, અને જ્યારે સંતુષ્ટ હોય ત્યારે મહત્વાકાંક્ષા ન હોય તે સ્વાભાવિક છે. પરંતુ જ્યારે પરિસ્થિતિ બદલાય ત્યારે એને પણ એ બદલાયેલી પરિસ્થિતિની અંદર પોતાની સ્થિતિને બદલવાની શક્યતા દેખાય છે, અને શક્યતા એનામાં મહત્વાકાંક્ષા પેદા કરે છે. અને એ રીતે આપણે જોઈશું કે નવજાગૃતિ કાળથી જુદા જુદા ક્ષેત્રોની અંદર, પ્રજાની અંદર હવે મહત્વાકાંક્ષાઓ આકાર લેતી હતી, જુદા જુદા સમયે જુદી જુદી પ્રજામાં જુદી જુદી રીતે. ભૌગોલિક શોધખોળોને પરિણામે જે લોકોને આર્થિક અસંતોષ હતો, એવા લોકોને લાગ્યું કે આપણે નવી દુનિયામાં એટલે કે અમેરિકામાં જઈએ તો આપણી આર્થિક સ્થિતિ બદલાઈ શકે છે. ઘણાની બદલાઈ, એ જોઈને બીજાને મહત્વાકાંક્ષા થઈ, એમની બદલાઈ, એમની જોઈને બીજાને મહત્વાકાંક્ષા થઈ, અને એમ કરીને સમાજના એક વર્ગની અંદર
પોતાની આર્થિક સ્થિતિ બદલવા માટેની મહત્વાકાંક્ષા ઉત્પન્ન થઈ અને એમાં સફળતા પણ મળી. એવી જ રીતે યુરોપની વ્યવસ્થામાં ધર્મનું જે પ્રભુત્વ હતું એ જોતા ઘણા લોકોને પોતાની રીતે ધર્મની આરાધના કરવાની સ્વતંત્રતા જોઈતી હતી. એમની મહત્વાકાંક્ષા પણ હવે નવા સમયમાં પોસાઈ હતી. પોસવા માટેનું વાતાવરણ એમને આ અમેરિકા રૂપી ભૂમિની અંદર પ્રાપ્ત થતું હતું. કેટલાક સંસ્થાન તો ખાસ કરીને આવી રીતે ધાર્મિક સ્વતંત્રતા અનુભવવા માટે સ્થાપવામાં આવ્યા હતા. ક્વેકર લોકોએ ખાસ કરીને અમેરિકામાં આ કામ કર્યું. એવી રીતે કેટલાક લોકોને રાજકીય મહત્વાકાંક્ષા ઉત્પન્ન થઈ કે પોતાના દેશમાં તો એમની રાજકીય મહત્વાકાંક્ષા પોસાય તેમ ન હતી, પણ નવા શોધાયેલા પ્રદેશમાં કે નવા સંસ્થાનોમાં, એટલે કે એ એશિયાના પણ હોય, આફ્રિકાના પણ હોય, તો એની અંદર પણ એમને તક મળતી હતી. તો રાજકીય મહત્વાકાંક્ષા એ પણ ઉત્પન્ન થઈ. ઘણાની સંતોષાય, ઘણાની ન સંતોષાય, તો અસંતોષ રહ્યો. એ અસંતોષ પોતાના દેશમાં પણ જ્યારે તક મળી ત્યારે વ્યક્ત થયો. એમાં નિષ્ફળતા મળી, ક્યારેક સફળતા મળી. વેપાર વાણિજ્યની દ્રષ્ટિએ લોકોને તક મળી હતી. અને એ વેપાર વાણિજ્યએ એમને જે સમૃદ્ધિ આપી એને પરિણામે પણ એમની મહત્વાકાંક્ષા વધેલી હતી. સાહિત્યનો પ્રચાર અને પ્રસાર થયો. એનું વાંચન કરનારા વિચારકો જે છે એમનામાં મહત્વાકાંક્ષા પેદા. ટૂંકમાં આપણે કહીશું કે બદલાયેલું વાતાવરણ એની અંદર જે તે સમયે એ શાસક હોય કે પ્રજા કે સમાજનો કોઈ પણ તબકો, એના લોકો એમનામાં મહત્વાકાંક્ષા ઉત્પન્ન થાય તે સ્વાભાવિક હતું. તો આપણે યાદ રાખવાનું છે કે લુઈ 15નો સમય એટલે એ એવો સમય છે કે લોકોની મહત્વાકાંક્ષાઓને વાચા મળે છે અને પરિણામે એ વાચા જેની પણ પૂર્ણ ના થાય તેનામાં અસંતોષ હોય તે સ્વાભાવિક છે. લુઈ 14માના સમયમાં તો બોલાતું જ ન હતું. કહેતો હતો કે હું જ રાજ્ય. પણ લુઈ 15મો 14માં જેટલો શક્તિશાળી ન હતો, એટલે એ સંદર્ભમાં અહીંયા ઉદાર વાતાવરણ હતું. અને ઉદાર વાતાવરણ હોય ત્યારે મહત્વાકાંક્ષા વધારે ફૂલે ફાલે અને એ અસંતોષ સમાજમાં, રાજ્યમાં દેખાય તે સ્વાભાવિક છે. હું આ ચર્ચાને આગળ વધારું એ પહેલા જરા તમને કહી દઉં વિદ્યાર્થી મિત્રો કે એ સમયે ફ્રાન્સની વસ્તી કેટલી હતી. તો ફ્રાન્સની વસ્તી એ વખતે લગભગ
જો મારી ભૂલ ન થતી હોય તો 2.5 કરોડ જેટલી હતી. 2,50,00,000 લોકો. આપણે વિચાર કરવાનો, 2,50,00,000 લોકો એટલે એ કેવું દેશ હશે, એમાં કેટલા લોકો હશે, એનો વિસ્તાર, એનો વ્યાપ કેટલો હશે વગેરે જોઈએ. તો આપણે આજની તારીખમાં અમદાવાદની વાત કરી તો અમદાવાદની વસ્તી 60 થી 70 લાખની આસપાસ કંઈક હશે. આપણને અમદાવાદ કેટલું મોટું લાગે છે. મુંબઈની વાત કરીએ તો 1.25 કરોડ જેવી વસ્તી હશે. ફ્રાન્સ 2.5 કરોડની વસ્તી હતી. મુંબઈ અને અમદાવાદને આપણે શહેર તરીકે જોયા, યાદ રાખીશું. શહેરની અંદર વસ્તી ગીચ હોય, આખો દેશ છે એની વસ્તી 2.5 કરોડ છે. ગુજરાતની વસ્તી અત્યારે 7.5 કરોડ જેવી હશે. એ જ ગુજરાતની વસ્તી બ્રિટિશ શાસન દરમિયાન કેટલી હતી, આંકડા જરા ચેક કરી લેજો. આપણે આઝાદ થયા ત્યારે હું નથી માનતો કે વસ્તી આપણી 2.5 કરોડ પણ હોય ગુજરાતની વસ્તી. તો એના ઉપરથી અંદાજ બાંધજો કે મિત્રો ફ્રાન્સ જે છે એની વસ્તી 2.5 કરોડ હતી. એ 2.5 કરોડની વસ્તીની અંદર 90% કરતા વધારે લોકો એ ખેડૂતો હતા. એની અંદર 2% જેવા પાદરીઓ હશે. 2-2.5%. 2-2.5% જેવા કુલીનો હશે કે જે સમૃદ્ધ વર્ગ હતો. અને ત્રીજો વર્ગ એટલે 3 વર્ગમાં એક પ્રજા, ખેડૂતો અને મજદૂરો, પણ સવિશેષ ખેડૂતો. દરેક વર્ગની અંદર પાછા વિભાગ હતા. ખેડૂત હોય તો એમાં સ્વતંત્ર ખેડૂત પણ હોય, અર્ધદાસ પણ હોય કે જે બીજાની જમીન ખેડતો હોય. કુલીનની અંદર પણ અમીર કુલીન, ગરીબ કુલીન. પાદરીની અંદર પણ મોટા પાદરીઓ કે જેને આપણે આર્ક બિશપ કહી શકીએ, બીજા નાના પાદરીઓ. એ નાના પાદરીઓને તમે જનતામાં લઈ લો તોય ચાલે, સામાન્ય સાધારણ વર્ગની અંદર એવું એમનું જીવન હતું. પરંતુ અહીંયા દરેક વર્ગની અંદર કોઈક રીતે કુલીન વર્ગમાં આવતો હોય, પણ કોઈક બીજા પાસાને આપણે લઈએ તો એ જનસાધારણમાં પણ આવી શકે. પણ આપણે એમ કહીશું કે ફ્રાન્સની અંદર જે અમીરો હતા, એવા અમીર, દાખલા તરીકે પાદરીઓની વાત કરીએ
ચર્ચની વાત કરી. તો એમની પાસે કુલ સંપત્તિના 20% જેટલી સંપત્તિ એમની પાસે હતી. 20% સંપત્તિ ધનવાન કુલીનો પાસે હતી. અને આ બે કરતા ડબલ કે એનાથી વધારે સંપત્તિ રાજા પાસે હતી. પ્રજા પાસે બહુ ઓછો હિસ્સો. ટૂંકમાં 90% પ્રજા પાસે 10% કે 15% કુલ સંપત્તિમાંથી હતા. પરંતુ આ આર્થિક વર્ગીકરણની વાતને બાજુમાં મૂકીને સામાજિક અને બૌદ્ધિક વર્ગીકરણની દ્રષ્ટિએ જોઈએ, ચેતનાની દ્રષ્ટિએ જોઈએ, ધાર્મિક આર્થિક ચેતના, જુદા જુદા પ્રકારની ચેતના, જાગૃતતા. તો ફ્રાન્સની અંદર હવે એક નવા વર્ગનો ઉદય થયો હતો. જેને આપણે મધ્યમ વર્ગનું નામ આપીશું. જેમાં શિક્ષકો હતા, વકીલો હતા, ડોક્ટરો હતા, નાના અધિકારીઓ હતા, નાના પાદરીઓ હતા, વેપારીઓ હતા નાના, નવો શિક્ષિત વર્ગ હતો કે જે ફ્રાન્સમાં અને વિશ્વમાં વિચારકો દ્વારા જે વિચારો વ્યક્ત થતા હતા એને વાંચતો હતો, સમજતો હતો અને એવા સમાજની અપેક્ષા ધરાવતો મહત્વાકાંક્ષી વર્ગ હતો. ફ્રાન્સની ક્રાંતિ જો કોઈના કારણે થઈ હોય તો એ મધ્યમ વર્ગને કારણે થઈ હતી. મેં કહ્યું તેમ એ સમયે મધ્યમ વર્ગની અંદર એક મહત્વાકાંક્ષા પેદા કરી હતી. આપણે ઇતિહાસને જુદી જુદી એરણ ઉપર ચકાસવાનું છે વિદ્યાર્થી મિત્રો, સત્ય તારવવા માટે. ઇતિહાસમાં સત્યને શોધવા માટે સહાયક શાસ્ત્રોની મદદ લેવી જરૂરી છે. મનોવિજ્ઞાન, ભૂગોળ, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, દર્શન વિજ્ઞાન, આ દરેકની એરણ ઉપર તથ્યોને, ઘટનાઓને, વ્યક્તિઓને ચકાસવા પડશે. કોઈક એક એરણ ઉપર ચકાસીને જે તારણ ઉપર આવીશું એ તારણ પહેલી નજરે યોગ્ય જણાશે, સાચું જણાશે,
એક હેલિકોપ્ટર વ્યૂ ગણાશે. પરંતુ જો તમે વધારે માઇક્રો સ્ટડી કરશો તો તમને ખ્યાલ આવશે કે આ તારણ બરાબર નથી. અને સત્યની નજીક પહોંચવા માટે તમારે જુદા જુદા શાસ્ત્રોની મદદથી તુલનાત્મક અભ્યાસ કરીને તથ્યો સુધી પહોંચવું પડશે. ઇતિહાસની અંદર જ્યારે પણ તમારામાં મહત્વાકાંક્ષા પેદા થાય, તમને કોઈ પદની પ્રાપ્તિ થાય કે જે પદ દ્વારા તમારી મહત્વાકાંક્ષા પૂર્ણ કરી શકાતી હોય, તો એ વખતે જરા સાવધ રહેજો. કોઈ આવેશ અને આવેગની અંદર નિર્ણયો લઈને પરિવર્તન કરવાનો પ્રયત્ન કરશો તો તાત્કાલિક સફળતા મળેલી દેખાશે, પરંતુ પાછળથી સફળતા મળેલી નહીં દેખાય. ફ્રાન્સની ક્રાંતિ તો થઈ, પણ પછી 1830માં ફરીથી ક્રાંતિ કરવાની જરૂર પડી. 1848માં ફરીથી ક્રાંતિ ફ્રાન્સમાં જ કરવાની જરૂર પડી. અને 1870-71ની અંદર પણ જે ઘટનાઓ બની એ પણ ફ્રાન્સની સત્તા સામે હતી. એટલે આપણે જોઈએ છીએ કે આવેશ અને આવેગમાં કરેલું વર્તન જે છે નિષ્ફળતામાં પરિણમે છે. કંઈક અંશે સફળતા મળે, આગળ જવાય, સંપૂર્ણ નિષ્ફળતા ક્યારેય ના આવે. એ તો તમે એમનેમ પણ કોઈ પણ હલનચલન કરો એટલે પણ કંઈક પરિવર્તન થવાનું જ છે, સારું કે ખોટું, પણ પરિવર્તન એ પરિવર્તન છે, એ થવાનું છે. આપણે એ ઈચ્છિત ધ્યેયની વાત કરીએ છીએ. નાનો હતો ત્યારથી ભાર વગરના ભણતરની વાત કરું છું, પણ જોઉં છું કે ભણતર વધારે ને વધારે ભારવાળું જ થતું જાય છે. તો આવેગ અને આવેશમાં લીધેલા નિર્ણયો એનું પરિણામ એવું જ આવતું હોય છે, એવું ન આવે એનું આપણે સાવધાન રહીશું. સમય થયો છે, આપણે અટકીશું. ટૂંકમાં ભારત માતા કી જય. વસુધૈવ કુટુંબકમ. કર ભલા હોગા ભલા. નમસ્તે.